હેલો ડિયર સ્ટુડન્ટ, આગળના સેશનમાં આપણે જઈએ છીએ ફાઇનલી 5મા નંબરનો MCQ. કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? પ્રકાશ ક્રિયાશીલનો આ જે પ્રશ્ન આપણને પૂછાયેલ છે એને સોલ્વ કરવા માટે A to Z ફરી એકવાર ડિટેલ્સ તમને ફટાફટ સમજાવી દઉં છું. આ ટોપિકમાંથી તમને MCQ વધારે પૂછી શકાશે એટલે આ ટોપિકને ખાસ વ્યવસ્થિત ક્લિયર કરીએ. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહીશું? તો પહેલો જ જે ટોપિક અહીંયા આપણને કીધો છે ટોપિકના અકોર્ડિંગ જોવા જઈએ તો આપણને એ ખબર છે કે જો કોઈ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય, જેમ કે મેં અહીંયા X, Y, Z, W થી દર્શાવેલ છે, તો એ કાર્બનને આપણે કહીશું કિરાલ કાર્બન અથવા અસમિત કાર્બન અથવા અવકાશ કેન્દ્ર આપણે કહી શકીએ છીએ. સો ફાઇનલી જો અહીંયા કોઈ એવો કાર્બન છે જેની સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય તો તે પદાર્થને આપણે કિરાલ પદાર્થ કહી શકીએ છીએ, જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે, જે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. અને કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો આવો પદાર્થ જ્યારે તમે અરીસાની સામે આને રાખીને જોશો તો સીધી વસ્તુ છે, અરીસામાં તમને એનું પ્રતિબિંબ દેખાય છે. અને અરીસામાં જો એનું પ્રતિબિંબ દેખાતું હોય તો સીધી વસ્તુ છે આ પ્રકારનો જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે એને આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહી શકીએ છીએ. અને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ જે છે એને અરીસામાં જો આપણે રાખીએ પ્રતિબિંબ દેખાતું હોય તો એનું પ્રતિબિંબ સમઘટક કહેવાય. એકબીજાના શું કહેવાય? પ્રતિબિંબી સમઘટકો. પ્રતિબિંબી સમઘટકો એટલે શું? દાખલા તરીકે તમે અરીસાની અંદર A ને જોશો તો એ જેવો જ દેખાશે, તમે O ને જુઓ તો O જેવો જ દેખાશે, તો એને પ્રતિબિંબી સમઘટક ન કહેવાય. એ એઝ ઇટ ઇઝ સ્ટ્રક્ચર જોવા મળે છે તમને, એટલે એને આપણે પ્રતિબિંબી સમઘટક નહીં કહીએ. પ્રતિબિંબી સમઘટક કોને કહીશું આપણે? જેમ કે તમે P આલ્ફાબેટિકલની અંદર P ને જો અરીસામાં જુઓ છો તો P તમને ઉલટો દેખાશે, એટલે કે સમથિંગ ન્યૂ કંઈક દેખાય, અરીસામાં કંઈક ડિફરન્ટ દેખાતું હોય એને પ્રતિબિંબી સમઘટક કહેવાય. અને પ્રતિબિંબી સમઘટક મળતું હોય તો 100% એને આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એટલે કે કિરાલ કાર્બન ધરાવતો પદાર્થ કહી શકીએ છીએ. આપણે એ પણ ભણી ગયા છે કે આવા પ્રકાશ ક્રિયાશીલ પદાર્થને જો તમે પોલારીમીટરની અંદર ભરી દો તો પોલારીમીટરની અંદર રહેલા સમતલીય ધ્રુવિત પ્રકાશનું આ પદાર્થ શું કરી શકે છે? કોણાવર્તન કરી શકે છે. વેલ, હવે ટોપિક ચાલુ થયો છે કોણાવર્તનનો, તો તમને એ પણ કહી દઉં કે કોણાવર્તન બેઝિકલી બે ડિરેક્શનમાં થતું હોય છે, એક ડાબી બાજુએ અને બીજું જમણી બાજુએ. જો સમતલીય ધ્રુવિત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુએ થતું હોય તો આપણે એને લીવો રોટેટરી એટલે કે વામ ભ્રમણીય પદાર્થ કહી શકીએ છીએ. અને જો કોણાવર્તન જમણી બાજુએ થતું હોય તો આપણે એને ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે દક્ષિણ ભ્રમણીય ધરાવતો પદાર્થ કહી શકીએ છીએ. કોણાવર્તન બે ડિરેક્શનમાં થશે. હવે મેં કીધું તો એમ અગાઉ પણ મેં તમને શીખવાડેલું છે જ મુજબ કે આ લીવોને આપણે નેગેટિવ અને ડેક્સ્ટ્રોને પોઝિટિવ સંજ્ઞાથી દર્શાવીએ છીએ. જો તમે 50% લીવો અને 50% ડેક્સ્ટ્રો પદાર્થોનું સંમિશ્રણ લો છો તો સંમિશ્રણને આપણે શું કહીશું? રેસમિક મિશ્રણ કહીશું. બીજી એક બાબત યાદ રાખીએ કે અહીંયા જે પદાર્થને અરીસામાં જોતા જો આપણને એનું નવું કંઈક ડિફરન્ટ દેખાતું હોય તો એને આપણે પ્રતિબિંબી સમઘટક કહીએ છીએ. એવા બંને પદાર્થોને આપણે ડેક્સ્ટ્રો અથવા તો લીવો એમાંથી કોઈ પણ એક કોણાવર્તન આપે છે આપણે કહી શકીએ. સાથે એ પદાર્થ કે જેનું અરીસામાં પ્રતિબિંબ મળતું હોય એને જ આપણે શું કહીશું? તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહી શકીએ છીએ. તો ફાઇનલી આપણો જે અહીંયા પ્રશ્ન છે, પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? તો વિદ્યાર્થી મિત્રો, A to Z જે બી ફંડામેન્ટલ મેં તમને અહીંયા શોર્ટમાં સમજાવેલા છે બધા ફંડામેન્ટલ યાદ રાખીએ, કારણ કે આ ફંડામેન્ટલ એવા છે કે આમાંથી કોઈ પણ MCQ તમને પૂછી શકે છે. એવું જરૂરી નથી કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નથી એવો જ પ્રશ્ન પૂછી શકે. કિરાલ કાર્બન કોને કહેવાય? અથવા તો એ પદાર્થો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકે છે કે નથી થતા? તો પહેલા બી મેં તમને સમજાવેલું છે એમ, ધારો કે તમે P જે છે એને અરીસામાં જોશો તો P તમને ઊંધો દેખાશે. એક કોપી પેસ્ટ કરો તમે, મતલબ એ P જે અરીસામાં દેખાય છે એને કટ કરો અને મૂળ જે P આપણે લખેલો છે એની ઉપર પેસ્ટ કરશો તો કોપી પેસ્ટ નહીં થાય સાહેબ. સેમ વસ્તુ જો હું મારા આ ડાબા હાથને અથવા તમને દેખાતો હશે જમણો હાથ, તો એને જો હું અરીસામાં જોઉં છું તો સીધી વસ્તુ છે મને આ રીતના દેખાશે. હવે જો આ બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત કરું તો તમે જોઈ શકો છો એમ કે અંગૂઠો અંગૂઠાની ઉપર આવી શકતો નથી.
તો સીધી વસ્તુ છે, અહીંયા પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ જે છે એને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. તો અધ્યારોપિતથી પણ તમને પ્રશ્ન પૂછી શકે છે, એટલે ફંડામેન્ટલ આખો તમે ક્લિયર કરજો. અહીંયા ક્વેશ્ચન જે છે આપણો એના બધા ઓપ્શન મેં નીચે લખેલા છે, તમે જોઈ શકો છો એમ. 2-bromobutan, તો 2-bromobutan મેં અહીંયા દર્શાવેલું છે. 2-bromobutan કોને કહેવાય? તમારે અત્યારે 2-bromobutanમાં એક જ વસ્તુ ચેક કરવાની છે કે અહીંયા કોઈ કિરાલ કાર્બન હાજર છે, તો કે યસ, તમે જોઈ શકો છો મેં કિરાલ કાર્બન જે છે હાજર છે. આને આપણે કિરાલ કાર્બન કહી શકીએ છીએ. આ પદાર્થને આપણે કિરાલ પદાર્થ કહી શકીએ છીએ. આ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે એવું કહી શકીએ છીએ. આ પદાર્થને આપણે પોલારીમીટરની અંદર ભરીશું તો તે સમતલીય ધ્રુવીત પ્રકાશનું કણાવર્તન કરશે, અને માટે આને અરીસાની સામે તમે રાખશો તો 100% પ્રતિબિંબી સમઘટક મળશે. જે ડેક્સ્ટ્રો હોય તો આ પદાર્થ લીવો હશે, અને આ પદાર્થ ડેક્સ્ટ્રો હશે તો અરીસામાં જોવા મળતું પ્રતિબિંબ કેવું હશે? લીવો હશે. તો ડેક્સ્ટ્રોનું લીવો અને લીવોનું ડેક્સ્ટ્રો એવું ઓપોઝિટ ડિરેક્શનની અંદર આપણને અરીસામાં પ્રતિબિંબી સમઘટક મળતું હોય છે, જેને એકબીજા ઉપર આપણે અધ્યારોપિત કરી શકતા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે કાર્બનની ઉપરની બાજુએ બ્રોમિન છે, જમણી બાજુએ મિથાઇલ, નીચે હાઇડ્રોજન અને ડાબી બાજુએ ઇથાઇલ છે. ચારે ચાર ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે, જેને હું ટૂંકમાં XYZW હમણાં કહેતો હતો. સો ફાઇનલી આ જે જવાબ છે એ આપણો સાચો જવાબ થશે, કારણ કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ 100% તમને અહીંયા જોવા મળે છે. ઓપ્શન નંબર બી તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે નામ આપેલું છે 1-bromobutan. 1-bromobutanનું સ્ટ્રક્ચર કેવું હોય? હા, અહીંયા એક વસ્તુ ચોક્કસ કઈ ફંડામેન્ટલ ઈઝી છે, પણ આના MCQના આન્સર તમને ત્યારે જ આવડશે જ્યારે આપેલા નામ પરથી તમને અણુસૂત્રો બનાવતા આવડતું હોય. એટલે જો અણુસૂત્ર બનાવતા ન આવડતું હોય તો અહીંયા મેં કેટલાક તમને બનાવીને આપેલા છે, બરાબર છે, તમારે એને ચેક કરવા, જેથી તમને ખ્યાલ આવે કે અણુસૂત્ર કેવી રીતે બનાવી શકાય. તો અહીંયા બાકીના જે 4 ઓપ્શનમાંથી 3 ઓપ્શન જે દેખાય છે, 3 ઓપ્શનને તમે ચેક કરશો તો ખ્યાલ આવશે કે આ જે કાર્બન છે એની ડાબી બાજુએ તમે જોઈ શકો છો એમ પ્રોપાઇલ જોડાયેલું છે, જમણી બાજુએ બ્રોમિન છે, એટલે બે બાજુ તો અલગ અલગ થઈ ગઈ. ચલો આને X કહી દો, આને Y કહી દો. પણ તમે ઉપરની બાજુએ જુઓ Z હાઇડ્રોજન છે, નીચેની બાજુએ પણ હાઇડ્રોજન, તો નીચે ઉપર અને નીચે Z તરીકે મેં હાઇડ્રોજન દર્શાવી દીધા છે. જો કે પદાર્થનું જે નામ આપ્યું છે એના આધારે અણુસૂત્ર તો આ જ બને છે, અને આ અણુસૂત્રની અંદર જોવા જઈએ તો ખબર પડે છે કે બે બાજુ સરખી હોવાના કારણે આ પદાર્થને આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહી શકતા નથી, એટલે આ ઓપ્શન આપણો ખોટો પડશે. ઓપ્શન નંબર સી અને ડી ની અંદર પણ સેમ તમારે ચેક કરીને નક્કી કરવાનું છે કે આને આપણે પ્રકાશ ક્રિયાશીલ કહી શકીએ કે ના કહી શકીએ. જો કે જવાબ શું આવશે એ આપણો સાચો જવાબ થશે. બાકીના ઓપ્શન તમે જાતે ચેક કરો અને પછી ડિસાઈડ કરો કે એને પ્રકાશ ક્રિયાશીલ કહેવાય કે ન કહેવાય. ચલો આગળનો પ્રશ્ન આવે છે, એનિલિન દર્શાવેલ છે, આપણને નાઇટ્રેશનની પ્રક્રિયા આપેલ છે, 288 કેલ્વિન તાપમાનની આ જે પ્રોસેસ છે એમાં પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે કે આ પ્રક્રિયામાં કઈ નિપજ વધુ પ્રમાણમાં મળે છે. નિપજો તમને આપેલી છે ઓપ્શનમાં A B C D 4 ઓપ્શનમાં નિપજો આપેલી છે, પણ એમાંથી વધુ પ્રમાણમાં કઈ નિપજ મળશે? તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 13 નો આ પ્રશ્ન છે. જો તમે અહીંયા એનિલિનનું નાઇટ્રેશન કરો છો તો નાઇટ્રેશનના આધારે તમને ઓર્થો નાઇટ્રો એનિલિન, પેરા નાઇટ્રો એનિલિન અને મેટા નાઇટ્રો એનિલિન એમ 3 પ્રકારના એનિલિન વાળી નિપજો આપણને પ્રાપ્ત થાય છે. નાઇટ્રેશન કર્યું છે એટલે નાઇટ્રો ટાઈપની નિપજ આપણને પ્રાપ્ત થશે, નાઇટ્રો સમૂહ જોડાયેલી હોય એવી નિપજ આપણને પ્રાપ્ત થશે. પણ પ્રશ્ન એ છે કે નિપજ વધુ પ્રમાણમાં કઈ મળશે? ઓર્થો મળશે, મેટા મળશે કે પેરા મળશે? તો મેં દરેકના પ્રમાણે લખીને આપ્યા છે. ઇવન જે તે સમયે થિયરીમાં પણ મેં તમને આ સમજાવેલ હતું, તમે જોઈ શકો છો એમ કે ઓર્થો નાઇટ્રો એનિલિન જે છે આપણને 2% પ્રાપ્ત થાય છે, પેરા નાઇટ્રો એનિલિન જે છે એ 51% પ્રાપ્ત થાય છે, જ્યારે મેટા નાઇટ્રો એનિલિન જે છે 47% પ્રાપ્ત થાય છે. તો સૌથી વધુ પ્રમાણમાં કીધું હોય ત્યારે 51% અને સૌથી ઓછા પ્રમાણમાં કીધું હોય ત્યારે 2%, એટલે કે ઓર્થો નાઇટ્રો જે છે એ ઓછા પ્રમાણમાં, જ્યારે પેરા નાઇટ્રો જે છે વધુ પ્રમાણમાં નિપજ તરીકે આપણને પ્રાપ્ત થાય છે. વેલ, આને હજી તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો મેં જ્યારે તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણાવેલું છે ત્યારે મેં તમને એક વસ્તુ કોમન કીધેલી છે. યાદ કરો કે મોટા ભાગની જે પણ નિપજો મળે છે, નિપજોમાં વધુ પ્રમાણમાં મળતી નિપજો કઈ, એવું તમને કદાચ યાદ ન આવતું હોય તો યાદ રાખજો. જો એ હેલો આલ્કેન ટાઈપનું, રેખીય આલ્કેન ટાઈપનું કોઈ સંયોજન હોય તો એમાં દ્વિતીયક ટાઈપની જે નિપજ છે એ વધુ પ્રમાણમાં મળતી હોય છે,
અને પ્રાથમિક ટાઈપની જે હોય એ ગૌણ નિપજ મળતી હોય છે, એક મુખ્ય નિપજ એક ગૌણ, દ્વિતીયક વાળી જે આવે એ મુખ્ય અને પ્રાથમિક વાળી આવે એ ગૌણ, પણ એ જે આપણને નિપજો મળે છે એ માર્કોનિકોફનો નિયમ અને પ્રતિ માર્કોનિકોફના નિયમના આધારે આપણે એને ડિસાઇડ કરતા હોઈએ છીએ, એટલે એ બાબતો પણ ધ્યાનમાં લેવી. અને એ જ રીતે મેં તમને બેન્ઝીનમાં જ્યારે પણ કોઈ આ રીતના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપિત જે નિપજો આપણને પ્રાપ્ત થતી હોય છે એની અંદર પણ મેં તમને કીધેલું છે કે પેરાવાળી જે નિપજો હોય એ મુખ્ય નિપજોમાં આવતી હોય છે, જ્યારે ઓર્થોવાળી શામાં આવતી હોય છે? ગૌણ નિપજોમાં આવતી હોય છે. તો અહીંયા બિલકુલ એવું જ તમને અહીંયા જોવા મળે છે, જોઈ શકાય છે પેરાવાળી જે નિપજો છે એનું પ્રમાણ કેવું છે? વધારે છે, જ્યારે ઓર્થોવાળી નિપજ છે કેવી છે? તો ઓછા પ્રમાણમાં છે. તો આ રીતના નિપજોના પ્રમાણના આધારે પણ તમને MCQs પૂછાઈ શકે છે. આગળ જઈએ તો આલ્કાઇલ ક્લોરાઇડમાંથી આલ્કાઇલ આયોડાઇડ સંયોજનો બનાવવાની પ્રક્રિયા ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇલ ક્લોરાઇડમાંથી આલ્કાઇલ આયોડાઇડ સંયોજનો બનાવવાની વાત કરી છે. તમને 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે વુડ્સ-ફિટિક. વેલ, આલ્કાઇલ ક્લોરાઇડમાંથી આપણે કંઈક બનાવતા તો હતા વુડ્સ-ફિટિકની મદદથી, પણ યાદ કરીએ શું એ આલ્કાઇલ આયોડાઇડ હતા? તો કે ના, એટલે આપણી પ્રક્રિયા અહીંયા વુડ્સ પ્રક્રિયા તો નથી જ. બીજો ઓપ્શન અહીંયા આપેલો છે આપણને ફિટિક પ્રક્રિયા. તો ફિટિક પ્રક્રિયાની અંદર પણ આપણને આલ્કાઇલ ક્લોરાઇડ જે છે એ આપણે લઈ શકીએ છીએ, પણ ફિટિક પ્રક્રિયા છે યાદ કરજો, એમાં આલ્કાઇલ નહીં એરાઇલ ક્લોરાઇડ આપણે લેતા હતા. આલ્કાઇલની બદલે શું લેતા હતા? એરાઇલ ક્લોરાઇડ. મેં લાસ્ટ લેક્ચરમાં તમને આનો ફંડામેન્ટલ સમજાવેલો છે, ફરી એકવાર કહી દઉં છું. વુડ્સ ફિટિકની અંદર આપણે શું લઈએ છીએ? તો આલ્કાઇલ હેલાઇડ બી લઈએ છીએ અને એરાઇલ હેલાઇડ બી લઈએ છીએ. જો કે માત્ર તમને અહીંયા આલ્કાઇલ હેલાઇડ આપેલો છે, એટલે પહેલો ઓપ્શન જે છે એ ખોટો પડશે. ઓપ્શન નંબર 2 ની વાત કરીએ તો ફિટિક પ્રક્રિયા આપેલ છે, જે માત્ર ને માત્ર એરાઇલ હેલાઇડમાં જ શક્ય બને છે. શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ સાથેની આ પ્રક્રિયા હતી જે ફિટિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે, પણ અહીંયા તમને ક્યાંય એરાઇલ હેલાઇડ આપેલ નથી, એટલે ઓપ્શન નંબર B જે છે એ પણ ખોટો પડશે. તો હવે આપણી પાસે 50-50% 2 ઓપ્શન રહ્યા, જેમાં નામ છે ફિંકલસ્ટેન અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, એને ફટાફટ આપણે સોલ્વ કરીશું. ધ્યાન આપજો. અહીંયા આપણી પાસે આલ્કાઇલ ક્લોરાઇડ એવું કીધું છે, જો કે આલ્કાઇલ ક્લોરાઇડ હોય કે આલ્કાઇલ બ્રોમાઇડ હોય, મેં 4 હેલોજનને ક્રમશઃ લખેલા છે, જોઈ શકાય છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. જો તમે આલ્કાઇલ ક્લોરાઇડ લેશો કે આલ્કાઇલ બ્રોમાઇડ લેશો, કોઈ પણ લેશો, બરાબર છે, બેમાંથી કોઈ પણ લેશો, એમાંથી જો તમારે આલ્કાઇલ આયોડાઇડ એટલે કે RI અને આલ્કાઇલ ફ્લોરાઇડ એટલે કે RF પ્રકારની કોઈ પણ નિપજ જોઈતી હોય, મેં લખેલા છે નિપજોના નામ, આલ્કાઇલ ફ્લોરાઇડ અથવા આલ્કાઇલ આયોડાઇડમાંથી કોઈ પણ નિપજ તમારે જોઈતી હોય તો તમારે અહીંયા 2 પ્રોસેસ ઉપયોગમાં લેવી પડશે. પ્રોસેસ નંબર 1 ની વાત કરું છું તો એનું નામ છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા એટલે શું? આપણે ભણી ગયા છીએ કે શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં બેઝિકલી આપણે સિલ્વર ફ્લોરાઇડ, મર્ક્યુરી ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ અને એન્ટીમની ફ્લોરાઇડ જે છે એનો આપણે ઉપયોગ કરતા હતા. આ જેટલા બી અહીંયા ફ્લોરાઇડ તમને દેખાય છે એ ફ્લોરાઇડ યુક્ત આપણે અહીંયા પદાર્થ લઈએ, આ બધાને હું અહીંયા મૂકી દઉં ફ્લોરીનની જગ્યાએ, તો સીધી વસ્તુ છે. સપોઝ એક્ઝામ્પલ તરીકે હું AgF નો ઉપયોગ કરું છું, ધ્યાન આપજો. અહીંયા AgF નો ઉપયોગ કરું છું, પ્રક્રિયા દરમિયાન RCl લઉં છું, યાદ રાખજો અહીંયા શું લઉં છું? RCl. જો હું હેલો આલ્કેન તરીકે ક્લોરો આલ્કેનની પ્રક્રિયા AgF સાથે કરતો હોય તો સીધી વસ્તુ છે, મેં અહીંયા કંઈક લખ્યું છે, એરો જે દર્શાવેલ છે, એરો શું દર્શાવે છે તમને કહી દઉં કે ફ્લોરિન જે છે AgF માં રહેલો ફ્લોરિન જે છે એ ફ્લોરિન અહીંયા રહેલા ક્લોરિનનું વિસ્થાપન કરે છે, અને ક્લોરિન જે છે એ અહીંયા રહેલા ફ્લોરિનનું વિસ્થાપન કરે છે, એટલે આને આપણે કહીશું હેલોજન વિનિમયની પ્રક્રિયાઓ, જે ચેપ્ટર 10 ની અંદર મેં તમને ભણાવેલી છે. એટલે સીધી વસ્તુ છે કે અહીંયાથી AgF માં રહેલો ફ્લોરિન જે છે એ દૂર થશે, ત્યાં ક્લોરિન દાખલ થશે, એટલે નિપજ તરીકે તમને શું મળશે? AgF માંથી AgCl મળશે. અને એ જ રીતે આલ્કાઇલ ક્લોરાઇડમાં રહેલો ક્લોરિન દૂર થશે, ત્યાં ફ્લોરિન જોડાશે, એટલે નિપજ તરીકે તમને શું મળશે? તો ફ્લોરો આલ્કેન અથવા આલ્કાઇલ ફ્લોરાઇડ નામની નિપજ મળશે. તો આ જે આપણે આખી પ્રક્રિયા ભણી ગયા છે એ પ્રક્રિયાને આપણે શું કહીશું? તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહીશું. અને શોર્ટમાં યાદ રાખવા માટે હું તમને એવું કહી શકું કે જો ફ્લોરાઇડ યુક્ત નિપજ જોઈતી હોય, ફ્લોરાઇડ યુક્ત નિપજ જોઈતી હોય તો ફ્રિન્કલનો ફ અને ફ્લોરાઇડનો ફ એ યાદ રાખવાના બદલે ઓપોઝિટ ડિરેક્શનમાં જતા રહો એટલે ખ્યાલ આવશે.
ફ્રિંકલસ્ટેન પ્રક્રિયામાં તમને ફ્લોરાઇડ વાળી નિપજ મળતી નથી. ફ્રિંકલસ્ટેન પ્રક્રિયામાં તમને ફ્લોરાઇડ વાળી નિપજ મળતી નથી. એટલે કે તમને કઈ પ્રક્રિયા મળે છે? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા પ્રાપ્ત થાય છે. એટલે કે જો તમે અહીંયા ફ્લોરો આલ્કેન મેળવો છો તો એ પ્રક્રિયાનું નામ શું થશે? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા નામ થશે. યાદ રાખીએ, ફ્રિંકલનો ફ માં ફ્લોરાઇડ યુક્ત નિપજ મળતી નથી. એટલે ફ થી એફ યાદ રાખીએ, જે આપણને મળશે નહીં. તો ફ્લોરાઇડ યુક્ત નિપજ શામાં મળશે આપણને? તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં નિપજ પ્રાપ્ત થશે ફ્લોરાઇડ યુક્ત. તો સર ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા કોને કહેવાય? સિમ્પલ પ્રોસેસ અહીંયા મેં લખેલી છે, એના આધારે આપણે આગળ જઈએ. તો જો તમે સોડિયમ આયોડાઇડની પ્રક્રિયા જો મેં ઉપરથી ફ્લોરિનનો વિનિમય કર્યો છે, અહીંયાથી આયોડિન જે છે એના દ્વારા વિનિમય કરેલ છે. વિનિમય કોનો કરી શકીએ? તો ક્લોરીન યુક્ત અથવા બ્રોમિન યુક્ત કોઈ પણ આલ્કાઇલ તમે લેશો, એમાં આલ્કાઇલ સાથે જોડાયેલા ક્લોરીન કે બ્રોમિનને દૂર કરીને આયોડિન જોડવો હોય તો તમારે ઉપયોગમાં લેવી પડશે ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા. આ ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા જે છે કેવી રીતે થાય છે? તો કે હેલો આલ્કેન તરીકે લીધેલા ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેનની પ્રક્રિયા જો હું સોડિયમ આયોડાઇડ સાથે કરું છું, કોની હાજરીમાં? શુષ્ક એસિટોનની હાજરીમાં. તો સીધી વસ્તુ છે, અહીંયાથી ક્લોરીન અથવા તો બ્રોમિનનો વિનિમય આયોડિન દ્વારા થાય તો નિપજ તરીકે તમને શું મળશે? આલ્કાઇલ આયોડાઇડ અથવા આયોડો આલ્કેન. અને બીજી નિપજ તરીકે શું મળે છે? તો જો તમે બ્રોમો આલ્કેનની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે કરી હશે તો અહીંયા બ્રોમિન જે છે સોડિયમ સાથે જોડાઈને તમને શું આપશે? સોડિયમ બ્રોમાઇડ. તો એક જ વસ્તુ છે, યાદ રાખીએ, જો તમે બ્રોમો આલ્કેનની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે કરશો તો આનો બ્રોમિન આના સોડિયમ સાથે જોડાય અને આનો આયોડિન આના આલ્કાઇલ સાથે જોડાય. એટલે કે જો તમારે આયોડાઇડ યુક્ત નિપજ જોઈતી હોય તો તમે શુષ્ક એસિટોનની હાજરીમાં ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા કરી શકો છો. કોની સાથે? તો કે આલ્કાઇલ હેલાઇડની, હેલાઇડ તરીકે ક્લોરીન અથવા બ્રોમિન બેમાંથી કોઈ પણ એક લઈ શકો છો. પણ પ્રક્રિયા કોની સાથે કરવાની? સોડિયમ આયોડાઇડ સાથે કરવાની રહેશે. તો આ સિમ્પલ બીજું એક ઇક્વેશન જે છે એને પણ તમે યાદ રાખી શકો છો. ઇન શોર્ટમાં તમારે ક્લોરીન યુક્ત અથવા બ્રોમિન યુક્ત હેલાઇડ જે છે, ક્લોરીન યુક્ત અથવા બ્રોમિન યુક્ત જે આલ્કાઇલ છે એમાંથી જો તમારે ફ્લોરિન યુક્ત અથવા આયોડિન યુક્ત આલ્કાઇલ જોઈતો હોય, એટલે કે હેલો આલ્કેનમાં આયોડિન અથવા ફ્લોરિન જોઈતો હોય તો આ બંને પ્રક્રિયા તમને મદદરૂપ થશે. ખાસ યાદ રાખજો, ફ થી ફ ફ્લોરો આલ્કેન જોઈતો હોય તો ફ્રિંકલસ્ટેન નહીં, કઈ? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. અને આયોડો આલ્કેન જોઈતી હોય તો કઈ પ્રક્રિયા? ફ્રિંકલસ્ટેન. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા કરો છો ત્યારે એ પ્રક્રિયા શુષ્ક એસિટોનની હાજરીમાં થશે. આ ખાસ યાદ રાખીએ. તો ઓપ્શન અહીંયા જે આપણને આપેલા છે કે આલ્કાઇલ ક્લોરાઇડમાંથી આલ્કાઇલ આયોડાઇડ યુક્ત નિપજ જોઈતી હોય તો કઈ પ્રક્રિયા? આયોડાઇડ યુક્ત જોઈતી હોય તો ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા. અને જો ફ્લોરિન યુક્ત કીધી હોત તો કઈ પ્રક્રિયા આવે? શ્વાર્ટ્ઝ આવે. જો કે અત્યારે આપણને આયોડાઇડ કીધું છે એટલે આપણો જવાબ કયો થશે? ઓપ્શન નંબર સી. વેલ, આ ટાઈપની જેટલી પણ પ્રક્રિયાઓ તમને દેખાય છે બુકની અંદર ચેપ્ટર નંબર 10, 11, 12 તે નામવાળી એકે પ્રક્રિયા બાકી રાખતા નહીં વિદ્યાર્થી મિત્રો. બધી જ પ્રક્રિયાઓ એ એમસીક્યુમાં તમને પૂછી શકે છે. રાઈટ, થોડું આગળ જઈએ આપણે. તો ફાઇનલી નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, રિમર-ટીમાન પ્રક્રિયા દ્વારા કઈ નિપજ પ્રાપ્ત થાય છે? મારે તમને આમાં કશું જ કહેવું નથી કારણ કે બધાને આ પ્રક્રિયા અત્યારે કડકડાટ આવડતી હશે. રાઈટ, તો સિમ્પલ ઓપ્શન આપણો જે આપેલો છે સેલિસિલિક એસિડ, બેન્ઝોક્વિનોન, સેલિસાલ્ડિહાઇડ અને પિક્રિક એસિડ. તો પિક્રિક એસિડ અને બેન્ઝોક્વિનોન માંથી એક પણ નિપજ અહીંયા પ્રાપ્ત થતી નથી. પ્રશ્ન પૂછાણેલ છે આપણને રિમર-ટીમાન પ્રક્રિયા. જો કે આ ચેપ્ટર નંબર 12 નો પ્રશ્ન છે અને ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે બે ટાઈપની પ્રક્રિયાઓ આવી ભણી ગયા છે કે જેમાં માઇનોર, નામની અંદર માઇનોર ડિફરન્સ છે. જેમ કે અહીંયા પહેલું નામ તમને આપેલ છે સેલિસિલિક એસિડ, જેનું સ્ટ્રક્ચર અહીંયા મેં ડ્રો કરેલું છે, અને બીજું નામ આપેલું છે સેલિસાલ્ડિહાઇડ, જેનું સ્ટ્રક્ચર પણ મેં અહીંયા ડ્રો કરેલું છે. પ્રશ્ન જે છે એવું પૂછાયેલ છે કે રિમર-ટીમાન પ્રક્રિયા દ્વારા કઈ નિપજ મળે? તો બે પ્રક્રિયા છે આપણી પાસે, કોલ્બે-સ્મિટ છે અને રિમર-ટીમાન છે. જો તમને રિમર-ટીમાન પ્રક્રિયા પૂછી છે તો સીધી વસ્તુ છે, જવાબમાં આવશે સેલિસાલ્ડિહાઇડ. અને જો તમને કોલ્બે-સ્મિટ પ્રક્રિયા પૂછેલી હોય, પૂછી શકે, 100% પૂછી શકે. અહીં તમને પ્રશ્ન જે છે રિમર-ટીમાનથી પૂછાણેલો છે અત્યારે, તો 100% આ પ્રશ્ન પણ પૂછી શકે કોલ્બે-સ્મિટની મદદથી કઈ નિપજ મળે છે? તો કોલ્બે-સ્મિટની મદદથી સેલિસિલિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? અહીં બંનેના સ્ટ્રક્ચર મેં ડ્રો કરેલા છે. સ્ટ્રક્ચરમાં ડિફરન્સ શું છે ખાસ જોઈ લેજો. જો તમે સેલિસિલિક એસિડની વાત કરતા હોય તો આ કોલ્બે-સ્મિટ પ્રક્રિયા દ્વારા મળશે, જેમાં COOH આવશે. અને જો તમે સેલિસાલ્ડિહાઇડની વાત કરતા હોય, એટલે કે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ યુક્ત નિપજ જોઈતી હોય તો રિમર-ટીમાન પ્રક્રિયાનો ઉપયોગ અહીંયા કરવો પડશે.
ક્લિયર છે અહીં સુધી? રાઈટ. ખાસ અગત્યના એમસીક્યુ જેટલા પણ અહીંયા છે બધા જ હું સોલ્વ કરાવી રહ્યો છું અત્યારે. ખાસ ધ્યાનમાં લેજો. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ સંયોજનોની સારી નિપજ મેળવવા માટે કયો ઉત્તમ પ્રક્રિયક છે? વેલ, એક વસ્તુ હંમેશા યાદ રાખવી, મારું ફંડામેન્ટલ યાદ રાખજો. અમદાવાદથી સુરત, સુરતથી બોમ્બે જવા માટે જો તમે એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા હશો તો સુરત આવશે અને જતું રહેશે, ટ્રેન સીધી ઊભી રહેશે બોમ્બે. અને જો તમારે સુરત ઉતરવાનું હતું, સુરત તમારે ટ્રેનને ઊભી રાખવાની હતી ને ત્યાં તમારે કોઈ કામથી નીચે ઉતરવાનું હતું ટ્રેનમાંથી, તો તમારે લોકલ ટ્રેનમાં બેસવું પડે. અને લોકલ ટ્રેનની અંદર જો આપણે બેસીએ તો સીધી વસ્તુ છે, અમદાવાદથી સુરત આવે એટલે ટ્રેન ત્યાં સ્ટેશન ઉપર હોલ્ડ કરશે. હા સર, આ ટ્રેન અને આ પ્રક્રિયાને શું લેવા દેવા? તો ચોક્કસ લેવા દેવા. મેં તમને પહેલાં બી કીધું હતું, હજી એકવાર કહી દઉં છું કે જો સાહેબ આપણે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને આલ્ડીહાઇડ જોઈતો હોય તો નિર્બળ ઓક્સિડેશન કરતાની મદદથી આપણે પ્રક્રિયા કરીએ તો આલ્ડીહાઇડ 100% આપણને મળે. તો આ થયું આપણું અમદાવાદ, આ થયું સુરત. અને હવે આપણે જવું હોય બોમ્બે તો સાહેબ તમારે આ લોકલ એટલે કે નિર્બળ ઓક્સિડેશન કરતાની મદદ લેવાના બદલે એક્સપ્રેસ ટ્રેનમાં બેસો સાહેબ, સીધું જ તમે આલ્કોહોલમાંથી ક્યાં પહોંચી જશો? કાર્બોક્સિલિક એસિડમાં પહોંચી જશો. એટલે જો આપણે આલ્કોહોલમાંથી સીધું જ કાર્બોક્સિલિક એસિડ આપણને પૂછાણેલ હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતાની મદદ લઈશું. અને જો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું કે મતલબ કે આલ્કોહોલમાંથી એનું ઓક્સિડેશન કરીએ તો પહેલાં આપણને આલ્ડીહાઇડ મળે અને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરીએ તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે. એમાંનો કોઈ પ્રશ્ન પૂછાણેલો હોય તો આપણે નિર્બળ ઓક્સિડેશન